વડોદરાની સ્માઇલ ટીમ દ્વારા બાળકની ઓળખ, પરિવારની શોધખોળ સહિતની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવી। વડોદરાની સાંપ્રત ટ્રસ્ટ દ્વારા 2 મહિનાથી લાપતા મૂક બધિર બાળકનું પરિવાર સાથે સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું। ઉત્તર પ્રદેશના ઉનાવ જિલ્લાના ફતેપુર વિસ્તારનું એક મૂક બધિર બાળક છેલ્લા 2 મહિનાથી પોતાના પરિવારથી વિખૂટું પડી ગયું હતું। બાળક બોલી કે સાંભળી શકતું ન હોવાથી તેની ઓળખ તથા પરિવારની શોધખોળ કરવી પડકારજનક હતી। આ સમગ્ર પુનઃસ્થાપન પ્રક્રિયા સ્માઇલ ટીમ વડોદરા દ્વારા હાથ ધરવામાં આવી હતી। સ્માઇલ ટીમ દ્વારા બાળકની ઓળખ, પરિવારની શોધખોળ, જરૂરી સંકલન તથા પુનઃસ્થાપનની સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવી હતી। બાળકને જરૂરી સુરક્ષા, સંભાળ અને માર્ગદર્શન આપવામાં આવ્યા બાદ ઉપલબ્ધ માહિતીના આધારે તેના પરિવારની શોધખોળ કરવામાં આવી હતી। સતત પ્રયત્નો તથા સંબંધિત તંત્રના સહયોગથી બાળકના પરિવારની ઓળખ શક્ય બની હતી। જરૂરી ચકાસણી અને પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બાળકને તેના વાલી સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું। બાળકના વાલી સાથે મિલાપ સમયે નોડલ અધિકારી મહેશભાઈ રાઠોડ, ક્રાંતિકારી સ્વામી માર્ગસ્મિતજી, ડોક્ટર કનુભાઈ લીંબાચિયા, મોતીભાઈ જાંબુ તથા પ્રકાશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા। બાળકને પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવતા ઉપસ્થિત સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો। આ માનવતાસભર અને સંવેદનશીલ કામગીરી બદલ બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ મેહુલભાઈ લાખાણી તથા સાંપ્રત સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ દ્વારા સ્માઇલ ટીમની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। 2 મહિનાથી પરિવારની વિખૂટા પડેલા મૂક બધિર બાળકને સુરક્ષિત રીતે તેના પરિવાર સુધી પહોંચાડવાની આ કામગીરી માનવતાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહી છે। સ્માઇલ ટીમ વડોદરા દ્વારા લાપતા, નિરાધાર અને મુશ્કેલીમાં મુકાયેલા બાળકોને જરૂરી સંભાળ, સુરક્ષા અને તેમના પરિવાર સાથે પુનઃસ્થાપિત કરવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે। ગત 1 તારીખે સાંપ્રત સંસ્થામાં જે આપણું વિશુદ્ધ બેગર્સ હોમ છે, સેન્ટર હોમ, જેમાં એક બાળક નામે વિકાસ કશ્યપ કોઈ NGO મારફત અહીંયા મૂકવામાં આવ્યું હતું અને આજ રોજ તે કશ્યપ વિકાસના માતા પિતાનો સંપર્ક થતાં તેના મોટા ભાઈ, તેના ફુવા અને વડોદરામાં રહેતા તેમના એક સંબંધી દ્વારા એનું ફરીથી એના ઘરે પુનઃસ્થાપન થઈ રહ્યું છે। એ વાતનો આપણને આનંદ છે કે બાળક એના ઘરે ફરીથી પુનઃસ્થાપિત થઈ રહ્યું છે અને આ માટે સાંપ્રત સંસ્થા ખરેખર ખૂબ જ સરાહનીય એમણે કામગીરી કરી કે અહીંયા એમના સંબંધીનો સંપર્ક કર્યો અને ત્યાં ઉત્તર પ્રદેશ ઉન્નાવ અને એના ગામ સુધી સંપર્ક કરીને એના મોટાભાઈ અને ફુવાને અહીંયા બોલાવીને આજે આ બાળકને સોંપવામાં આવ્યું છે। એ ખરેખર ખૂબ જ उत्तम कामगिरी एमने दिखाई है। जय हिंद, जय भारत। आज साप्रत अनाथ दिव्यांग बालकों के आश्रम में गत 1 तारीख को एक बच्चा हमको मिला था, जिसको आज परिवार का मिलन हुआ है। बच्चा जन्म से उनावा जिला उत्तर प्रदेश का था, किसी भी कारणवश बड़ौदा पहुंच चुका और यहाँ की एक संस्था जो विष्णुभाई चलाते हैं, उसी के माध्यम से साप्रत संस्था में उसको आश्रय दिया गया। उसके बाद जो तलाश हुई, वहाँ जो FIR हुई थी, वो आज रोज अपनी संस्था साम्प्रत एज्युकेशन चैरिटेबल ट्रस्ट द्वारा चालता स्माइल प्रोजेक्ट अंतर्गत तारीख 1/8/2026 रोज एक બિનવારસુ બાળક કે જે પ્રતાપનગર રેલવે સ્ટેશન પરથી મળી આવે વિષ્ણુભાઈ વાઘેલા નામના સેવાભાવી વ્યક્તિ દ્વારા સ્માઇલ શેલ્ટર હોમના હેલ્પલાઇન નંબર પર ફોન કરી બાળકની સ્થિતિ જણાવી, ત્યાં સ્માઇલ ટીમ દ્વારા બાળકનું રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમ ખાતે આશ્રય આપી અને તેમને ભોજન અને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે। બાળકને મૂંગું બેરું હોય જેથી તેના કાઉન્સેલિંગમાં થોડી સમસ્યાઓ આવેલી, પરંતુ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી બાળક ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાનું જણાય